આજે તમે આવી ગયા ઘોડી જોવા માટે, અને આ ઘોડી છે ચંબી, અને હાલ કેવી હાલે છે એ કોમેન્ટ કરો. અને આગળ આપણે જોઈએ મીટર હરખું આપતી હોય અને ગજ્જું હરખું હોય તો આપણે કંઈક હાટું કરીએ. તો ફાઇનલી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે જઈએ છીએ આપણે એક ઘોડી જોવા માટે, અને જોવી આપણે કેવી છે ઘોડી. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવજો ને તમને બહુ મજા આવશે. જોવો તમે એક ઊંચે બ્લોગ. આપણે હજી રસ્તામાં પૂગ્યા હતા ત્યાં અહીંયા રસ્તામાં જોવો ઘોસંદન મળી ગઈ હતી ને કોકે માથે ગાડી ચડાવી દીધી હતી, એટલે આપણે પાણીમાં મેકી દીધી ને આપણે થોડુંક સેવાનું કામ પણ કરતું રહેવું પડે. એટલે જોવો તમે કેવી ઘોસંદન છે, અત્યારે પાણીમાં મેકી છે. અને હવે જો પાણીમાં મેકવાનું એ રીઝન છે કે માથેથી ગાડી હાલી હોય એટલે તમારે બમર ચડી હોય તો એ હરખું થઈ જાય, એટલે પાણીમાં આપણે મેકીએ છીએ. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં બનાવ્યો. આપણે પહેલાં જઈએ ઘોડી પાસે. અત્યારે આપણે પૂગી ગયા ઘોડી પાસે, અને ઘોડીને ભાઈ સામાન કરે છે. જેને ઘોડી છે, જેના માલિક છે એ સામાન કરે છે. અને આપણે જોઈએ હવે હાકીને જોઈએ ને આ એક ચંબી ઘોડી છે અને બચ્ચા હારા ફેંકે છે. એ પણ વછેરી પણ તમને આને બતાવવું અઘરે. અને જોવો તમે કેવી ઘોડી લાગે એ કોમેન્ટ કરજો. જરીક લોહીમાં જરીક દુબળી છે પણ હાલે ખરા. એટલે જોવો તમે ને આપણે જો અત્યારે બેસી ગયા છીએ ને હવે હાંકવાનું ચાલુ કરીએ ને જોઈએ કેવી રાઇડિંગ કરાવે છે ને કેટલાનું મીટર આપે છે એ જોઈએ, ને પછી ગજ્જું આપણે નિરાતે માપશું. અને ગજ્જામાં જો ફાઇનલ થઈ જાય તો આપણે કંઈક હાટાનું કરશું. એટલે ચાલો અત્યારે પહેલાં આની હાલ ચેક કરીએ. ને આ છે હારે વછેરી જોવો, એટલે વછેરી છે પંચ કલ્યાણી મોઢે પટ્ટો છે, એટલે આવી રીતના કંઈક છે ઘોડિયું. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને આપણે પહેલાં મીટર માપીએ કાસા કેળાને, પછી આપણે લાંબા રોડ ઉપર રૂટ કાપીએ અને જોઈએ કેટલાનું મીટર આપે છે. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બનાવ્યો. અત્યાર સુધી આપણે કાસા કેળે હાંકતા હતા, પણ હવે રોડે ચડાવી દીધી ને કાસા કેળે એવું થતું હતું કે સ્લીપ ખાઈ જતી હતી ઘોડી, કારણ કે છે ને પાણીનો હમણાં વરસાદનો બહુ મારો છે એટલે રોડે ચડાવી છે. ને કેવી હાલે છે એ તમે જોવો કન્ટિન્યુ.
25 પેલા ધીમે ધીમે મીટર મુકાય પછી એકારે મૂકી નાખજે. માર જરીક ડોસોમાં જરીક ડોસોમાં એમ જરીક વાયા રાખજો. 10 મપ્પી નાખ મીટર હવે. ઓરે એ આ એક બનાવી નાખું હાલ. ઓહો જાને દે જરીક ડાબ દે એટલે આપે મીટર હારું. ઓડે બેટો હાલ નહીં ફગવા દેતો, હાલ તો ફગવા જ નહીં દેતો. ઓડે નું મીટર આપે હો. આગળ ઊભી રાખી દેજે.